દક્ષિણ ગુજરાતની અંદર આમ તો રાજનીતિ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે, કારણ કે સાંસદ ધવલ પટેલ સામે અનંત પટેલ, ચેતર વસાવા કે મનસુખ વસાવા. પરંતુ હવે જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, એમ તમામ રાજકીય પક્ષો અનેક મુદ્દાઓ ઉપર સરકારને ઘેરતા હોય છે, કારણ કે વિપક્ષમાં રહેલા પક્ષો હોય છે સરકારને ઘેરવા માટે સરકાર સમક્ષ કંઈક પોતાની રજૂઆતો રાખતા હોય છે, લોકોની વચ્ચે જતા હોય છે, સ્નેહ મિલનો કરતા હોય છે. હવે તેને લઈને જ કોંગ્રેસનું એક સ્નેહ મિલન નવસારીની અંદર યોજાયું હતું, અને નવસારીની અંદર જે પણ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું એ સ્નેહ મિલનની અંદર વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના નેતા અનંત પટેલે હુંકાર કર્યો છે, અને હુંકાર કર્યો છે નવસારીના કાવેરી સુગર મિલને લઈને જે વિવાદ છે, વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. શું છે સમગ્ર એ કાવેરી સુગર મિલનો જે વિવાદ છે, અને કેમ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ નવસારીની કાવેરી સુગર મિલને લઈને આવ્યા છે મેદાને, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને દિગ્ગજ કોંગ્રેસના આગેવાનોના નેજા હેઠળ એક સ્નેહ મિલન કાર્યક્રમ કોંગ્રેસનો યોજાયો હતો. એ સ્નેહ મિલન કાર્યક્રમને અનેક લોકો પણ ત્યાં હાજર હતા, તે વિસ્તારના સામાન્ય માણસો પણ ત્યાં આવ્યા હતા. હવે તેને લઈને જ અનંત પટેલે એ સામાન્ય જનતાને સ્પર્શતો મુદ્દો એટલે કે નવસારીની જે કાવેરી સુગર મિલ છે તેને લઈને એક નિવેદન આપ્યું હતું. કાવેરી સુગર ચાલુ ન થાય તો મંત્રીઓ અને સાંસદના ઘરે રામધૂન થશે તેવું એક નિવેદન એ અનંત પટેલે આપ્યું છે. તો સાથે સાથે તેઓએ કહ્યું છે કે ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલનું નિર્માણ થાય તે પહેલાં જ તે મૃત હાલતમાં અત્યારે જોવા મળી રહી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામે જે કાવેરી સુગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, હવે તેને લઈને કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસના નેતા અનંત પટેલ મેદાને આવ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમની અંદર અનંત પટેલે એ કાવેરી સુગર મિલને લઈને જાહેરમાં શું નિવેદન આપ્યું અને સરકાર સામે શું સવાલો ઉઠાવ્યા અને સાથે સાથે સરકારને શું ચીમકી આપી, આવો પહેલા આપણે અનંત પટેલને સાંભળીએ. ચીખલી વિસ્તારની કાવેરી સુગર જેની એનસીડીસી દ્વારા હરાજી કરવામાં આવી હતી, આજે 3 જાન્યુઆરીએ એનો કબજો લેવા અધિકારી સાથે ત્યાંના લોકો આવવાના હતા, પરંતુ અમે આજે સવારથી એમની રાહ જોતા હતા. પરંતુ ગઈકાલે મોડી રાત્રે એમણે ત્યાં તાળા સુગર ફેક્ટરીને મારીને કબજો લીધો છે. અમે કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે એમને કબજો આપવાના નથી. આવનારા દિવસમાં ડિરેક્ટરોના ઘરે જઈને અમે રામધૂન કરીશું. અહીંના કેબિનેટ મિનિસ્ટર જે છે એમની સાથે પણ એમની પાસે જઈને પણ રામધૂન કરીશું. અને જે જુઠાલાલ જૂઠી વાત કરી ગયા છે કે અમે કોઈ પણ સંજોગોમાં કાવેરી સુગર બંધ થવા દેશું નહીં, અને કોંગ્રેસના આગેવાન જૂઠી વાત ફેલાવે છે, પરંતુ આજે એ પોતે જૂઠા છે સાબિત થઈ ગયું છે. અમે આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં. પાછલા 30 વર્ષે ગુજરાતમાં ભાજપની સરકાર છે, પાછલા 10 વર્ષે કેન્દ્રમાં સરકાર છે, તો શું કહેશો? અમે વિધાનસભામાં પણ આ મુદ્દે જ્યારે જાહેર હરાજીની જાહેરાત આવી હતી ત્યારે વિધાનસભામાં પણ અમે તાત્કાલિક પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો, પરંતુ અમારો પ્રશ્ન કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ આવીને અહીં અમે તે જ જમીનમાં ખેડૂતોનું આંદોલન, આક્રોશ સભા પણ રાખી હતી, રેલી પણ કાઢી હતી, અને ત્યારબાદ ચીખલીના સ્યાદા ખાતે અત્યારના કેબિનેટ મિનિસ્ટર, ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય આવીને બાહેધરી આપી હતી કે અમે આ જગ્યા વેચાવા દેવાના નથી, પરંતુ આજે વેચાઈ ગયા પછી કબજો પણ લીધો છે. 30 વર્ષથી ભાજપની સરકાર અને છેલ્લા 10 વર્ષથી અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આદિવાસી ખેડૂતનું ભલું આમણે કર્યું નથી. આવનારા દિવસમાં અમે આ મુદ્દે આક્રમક બનીને ખેડૂતો સાથે દરેક જગ્યાએ જશું. વેચાઈ ગયા બાદ પણ સાંસદ દ્વારા સંમેલન કરવા માટે ખેડૂતનું શું કહેશો? વેચાઈ ગયા બાદ હવે આ જુઠાલાલ કેવી જૂઠી પટ્ટી પડાવે તે ખબર નથી, પરંતુ વેચાઈ ગયા બાદ પણ લોકોને હૈયા ધરપ આપી હતી. લોકોને એવું હતું કે કોર્ટમાં, હાઈકોર્ટમાં અપીલમાં જશું, પરંતુ એ બધું કામગીરી કર્યા વગર જ અત્યારે એનસીડીસીએ કબજો લઈ લીધો છે. અનંત પટેલે કહ્યું કે કાવેરી સુગરના 25,000 સભાસદોની આશા પર પાણી ફરી વળ્યું, કારણ કે સરકારે જે કાવેરી સુગર મિલનું નિર્માણ કર્યું, પરંતુ તે અત્યારે મૃત હાલતમાં જોવા મળી રહી છે. 25,000 જેટલા સભાસદો જેઓને આશા હતી કે કાવેરી સુગરના લીધે તેઓને રોજગારી મળશે, પરંતુ તમામ 25,000 સભાસદોની આશા પર પાણી ફરી ગયું અને સરકારે કાવેરી સુગર મિલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે. એનસીડીસી દ્વારા કાવેરી સુગરની હરાજી બાદ તેનો કબજો પણ લેવામાં આવ્યો હતો. ખેડૂત સંમેલનમાં સાંસદ અને ધારાસભ્યોએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હતા.
તેવું પણ અનંત પટેલે કહ્યું છે. તો કાવેરી શુગરની જમીનમાં કોઈને પણ પગ પણ નહીં મૂકવા દઈએ એવું પણ અનંત પટેલે કહ્યું છે. તો એનસીડીસી દ્વારા જે કાવેરી શુગરને લઈને જે જમીન હતી, જે કાવેરી શુગર મિલ હતી, તેમનું હરાજી થઈ, હરાજી બાદ કબજો પણ લેવામાં આવ્યો, ત્યારબાદ તેમનું નિર્માણ પણ કરવામાં આવ્યું. પરંતુ 25,000 જેટલા સભાસદોનું અત્યારે જે રોજગારીનું ભવિષ્ય છે એ ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ધૂંધળું દેખાય છે. આસપાસના ખેડૂતો જે કહેવાય કે કાવેરી શુગર મિલ શરૂ થવાથી તેમને પણ રોજગારી મળત, આસપાસનો જે વિસ્તાર છે શેરડીના ખેતી સાથે જોડાયેલો છે, તેને લઈને જ હવે કાવેરી શુગર મિલ હતી તે શરૂ ન થતાં આસપાસના ખેડૂત વિસ્તારોમાં ખેડૂતોને પણ ફટકો પડ્યો છે. 25,000 જેટલા સભાસદોને પણ ફટકો પડ્યો છે. તેને લઈને જ હવે કોંગ્રેસના ધારાસભ્ય, આમ તો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યો અનંત પટેલે અનેક મુદ્દાઓ લોકોને વચ્ચે જતા હોય છે, લોકોની સમસ્યાઓ જાણતા હોય છે. તે વચ્ચે જ હવે ફરી એક વખત નવસારીની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમ ઉજવાયો અને એ કાર્યક્રમની અંદર અનંત પટેલે હુંકાર કર્યો છે કે જો ટૂંક જ સમયની અંદર કાવેરી શુગર મિલ શરૂ કરવામાં નહીં આવે, કારણ કે તે નિર્માણ પાછળ સરકારે રૂપિયા પણ ઘણા ખર્ચા છે, તેમની હરાજી કરવામાં આવી, ત્યારબાદ તેમનો કબજો પણ લેવામાં આવ્યો, છતાં પણ અત્યારે મૃત હાલતમાં કાવેરી શુગર મિલ જોવા મળી રહી છે. ત્યારે હવે તેને લઈને જ અનંત પટેલ એક વખત મેદાને આવ્યા છે અને કહ્યું છે કે જો વહેલી તકે કાવેરી શુગર મિલ શરૂ કરવામાં નહીં આવે તો સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને રામધૂન બોલાવવાની છે. ત્યારે હવે ફરી એક વખત દક્ષિણની અંદર કાવેરી શુગર મિલને લઈને રાજનીતિ થઈ રહી છે અને લોકોની સમસ્યાઓને લઈને અનંત પટેલને કોંગ્રેસ મેદાન આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં શું સરકાર કાવેરી શુગર મિલને લઈને કોઈ નિર્ણય લે છે કે કેમ, કે પછી અનંત પટેલ આંદોલનના મૂડમાં આવે છે કે નહીં, એ તો હવે સમય જ બતાવશે. પરંતુ નવસારીના વિસ્તારના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમારી શું સમસ્યા છે કાવેરી શુગર મિલને લઈને, તમારી શું મંતવ્ય છે, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.